પાણી માટે મહિલાઓનો હલ્લાબોલ। પાણી આપોના નારાથી પમ્પિંગ સ્ટેશન ગુંજ્યું, મહિલાઓ બની રણચંડી। ગારિયાધાર શહેરના વોર્ડ નંબર 3માં છેલ્લા 14 દિવસથી પીવાની પાણીનું એક ટીપું પણ ન મળતા સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરતા કોઈ પરિણામ નહીં આવતા આખરે મહિલાઓ અને રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પાણીની વિકટ સમસ્યાથી કંટાળેલી મહિલાઓએ પાણીના પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચી પાણી આપોના નારા લગાવી તંત્ર સામે જોરદાર હલ્લાબોલ કર્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 2 અઠવાડિયાથી નળમાં પાણી આપ્યું નથી, જેના કારણે પીવાના પાણી ઉપરાંત ઘર વપરાશ માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને ખાનગી ટેન્કર અથવા અન્ય સ્થળેથી પાણી લાવવાની ફરજ પડી રહી છે, જેના કારણે આર્થિક બોજ પણ વધી રહ્યો છે। મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે અનેક વખત સંબંધિત વિભાગ અને નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। 14 દિવસથી પાણી ન હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તેવી લાગણી વ્યક્ત કરતા લોકોએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી। પમ્પિંગ સ્ટેશન ખાતે એકત્ર થયેલી મહિલાઓએ તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરી હતી। જો વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। સ્થાનિકોમાં હાલ એક જ પ્રશ્ન ચર્ચા રહ્યો છે કે ઉનાળાની ગરમી અને દૈનિક જરૂરિયાત વચ્ચે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે જવાબદાર તંત્ર ક્યારે જાગશે કે પછી મહિલાઓએ વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તે આવનારા સમયમાં જોવું રહ્યું। અશ્વિન કણસાગરા, GA ન્યૂઝ, ગારિયાધાર।